તો આપણે ફરવા માટે હરવા માટે બન્યું. લોકો આવા કલાક બે કલાક બેસે તો એમને આનંદ આવતો હતો. પણ અત્યારે ને એટલી ગંદકી કરી રાખી કે તમે ના પૂછો. કોઈના પાંચ બોટલ આવી ગઈ, કોઈ દારૂ આવી જાય, કોઈ ઇંગ્લિશ પી જાય, અહીંયા બધું પીવીને અને બધું બોટલો આવું બધું નાખે. નદી એવી છે કે એક ભગવાન જેવું કામ છે, પણ ભગવાનના અંદર તમે આવું ગંદકી કરશો તો શું કરવાનું? કોઈ નિયમ મેલો કે કચરું નાખવું ગુનો છે, કાયદેસર. પણ અમદાવાદનું નામ તો ખરાબ બોલાય કે તારી નદીમાં તો નકરો કચરો છે, પણ તમે કચરા પેટી કરવા માંડ્યા એટલે શું કરવાનું? પણ તમે સુધરો તો ખરી થોડું. સાંજે કોઈ દારૂ આવી જાય, પિંડક આવા હોલ નાખીને જતા રહે, આ બધું નદીમાં શોભા. કામગીરી બહુ કરવામાં આવે છે તો પબ્લિક થોડો સપોર્ટ પણ નથી કરતી. પછી આ સ્ટાફ દર વર્ષે અમારે આવવું પડે છે અંદર. તો એમ કહેવા માગે પબ્લિકને થોડું સુધારો કરો, તમે થોડું અંદર નાખવાનું બંધ કરો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. મારું નામ છે જીત વડનસિંહ અને આપણે આજે અહીંયા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર હાજર છે. અહીંયા સ્વચ્છ સાબરમતી 2026નું કામગીરી ચાલુ છે. અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો કે કેટલાય લોકો અહીંયા કામ ચાલુ છે. અહીંયા સફાઈ અભિયાન ચાલુ છે, જેમાં લગભગ 1 થી 1.5 મહિનાનું કામગીરી હોય છે, જેમાં ઘણા લાખો લોકો જોડાય છે ને ઘણા લાખો રૂપિયા નાખીને સરકારે અહીંયા કામગીરી ચાલે છે. તો આપણે અહીંયા લોકોને પૂછીશું કે ભાઈ કેવી કામગીરી છે, શું છે અહીંયા, હવે કેટલું અહીંયા આગળ પહોંચ્યું છે. અત્યારે આપણે દડીચી બ્રિજ ઘાટ નંબર 5 ઉપર ઊભા છીએ. તો અહીંયા આપણે લોકોને પૂછીશું કે ભાઈ કેટલી કામગીરી ચાલુ છે. અને જો અહીંયા હર વર્ષે કામ ચાલે છે તો લોકોને કેવું અવેરનેસ હોવું જોઈએ સફાઈ માટે અહીંયા, કે ભાઈ લોકો અહીંયા કચરો ના ફેંકે કે પ્લાસ્ટિકની બોટલ યુઝ કરે તો અહીંયા પીને ના ફેંકે. એના માટે આપણે લોકોને પૂછીશું. તો આજે અહીંયા સ્વચ્છ રિવરફ્રન્ટ જે અભિયાન ચાલે છે, આપણે ત્યાં આવે છે અને કાકા આપણી સાથે જોડાયા છે. કાકા, અહીંયા અભિયાન ચાલે છે તો કેટલા સમયથી અભિયાન ચાલે છે અને તમે અહીંયા શું કામ કરો? હું અહીંયા કમથી કમ 20 મારું જન્મ જ અહીંનો હતો. જ્યારે રિવરફ્રન્ટ નહોતું બન્યું ત્યારે એકદમ સાફ સફાઈ બહુ મસ્ત હતી. અત્યારે આ બન્યું તો આપણે ફરવા માટે હરવા માટે બન્યું. લોકો આવા કલાક બે કલાક બેસે તો એમને આનંદ આવતો હતો. પણ અત્યારે ને એટલી ગંદકી કરી રાખી કે તમે ના પૂછો. કોઈના પાંચ બોટલ આવી ગઈ, કોઈ દારૂ આવી જાય, કોઈ ઇંગ્લિશ પી જાય, અહીંયા બધું પીવીને અને બધું બોટલો આવું બધું નાખે. હવે આ કોઈ કહેવાવાળું નથી. ચોકીદાર શું કરે બચારા? રાતના સૂઈ જાય એટલે રાતે અહીંયા આવે ને આ બધું જુઓ તમે. અત્યારે હાલમાં આપણી સમાજના અંદર જુઓ આ કચરો કેટલો પડ્યો તમારા સામે જ જુઓ કે ઘરેથી લાવે કચરો અને ત્યાં નાખે. કચરાનો આપણે કચરાનું કેબિન આપેલું છે. અમદાવાદના બધાને એમ કહી રહ્યો કે આપણે કચરા પેટીનું ત્યાં આપેલું છે, ત્યાં નાખો. નદી એવી છે કે એક ભગવાન જેવું કામ છે, પણ ભગવાનના અંદર તમે આવું ગંદકી કરશો તો શું કરવાનું? તો લોકોએ એવું શું કરવું જોઈએ કાકા કે એમના માટે કાયદા કાનૂન આપણે કરવા પડે. સરકારને કહેવું પડે કે ભાઈ સરકાર જોઈને અને આના પર ને કોઈ નિયમ મેલો કે કચરું નાખવું ગુનો છે, કાયદેસર. કદાચ હંતીને નાખતા હોય તો ભગવાન ઉપર છોડીએ કે તમને આની જ નહીં શોભા દેતું. નથી ચાલી શકતા તો પેલો પુલ રહ્યો આપણે અભિયાન મેલેલું છે, 3-4 ડરામ મૂકેલા છે, એના અંદર કચરો નાખો. આયા અહીંથી ઠેલો લઈને અહીં નાખી દીધો અને માણસ અંદર ફરતું હોય તો હારા માટે ફરતું હોય. સાંજે આવે 2 માણસ બેવે એવું તો રાખો. અત્યારે તમે જુઓ આ કેટલો કચરો છે, દેખાડો એમને કે અમદાવાદના અંદર બધા માણસો કેટલા ફરે. બધા સારા વસ્તુ છે, માણસો સારા નથી. આ બધા ગાંડા છે. એમને નાખવામાં તો થોડું સમજો. નાખો, સારી રીતે નાખો, પણ આનંદ ના નખાય. પાપ છે એક ટાઈપનો. હું તમને વિનંતી કરું કે અમદાવાદમાં આપણા કચરા પેટી કચરામાં જ નાખો, બહાર બી ના નાખશો. બહાર બી આપણું જ છે, આપણું અમદાવાદ સ્વચ્છ રાખો. નરેન્દ્ર મોદીએ કીધું કે સાફ કરો. આ બધું કરી રહ્યા તમે પોતે જ છો. તમે શું કરવા માટે કરી રહ્યા? કે સારું થાય મારું અમદાવાદ, સારું થાય મારું અમદાવાદ. પછી અમદાવાદનું નામ તો ખરાબ બોલાય કે તારી નદીમાં તો નકરો કચરો છે. સારા તમે પહેલેથી જ કચરા પેટી પડી રહ્યા એટલે તો દેશ આપણું નીચે જ રહે. પણ એમ નહીં કહેતા કે જઈને આપણે આમ કરવું કે એમને કચરો સારી રીતે નાખો, કોઈને સારું કરો. એ નહીં કરવાનું. કોઈને 2 માણસને કહો તો ખરી, ના સમજતું એને સમજાવો. સમજાવવા માટે કે પૈસા તો લાગવાના નથી. 2 માણસને કહેશો તો બીજો 2 માણસને કહેશે. એમને એમ વધતું જશે. કચરો નાખવાવાળાને રોકો અને બધાને નિયમ બનાવો. અને હું તો સરકારને એમ કહું કે આના પર કાયદા કાનૂન સારો લાવો. સાચી વાત. સારો કેમ લાવો કે આ નદી ઘડી ખરાબ થતી જઈ, બહુ ખરાબ થતી જઈ રહી.
પાણી હવાનું આવે એટલે કાયદા હારા મૂકો, ચોકીદારને કહો કે બધાને કે ભાઈ કચરું નાખવાનું, નો એન્ટ્રી, અહીંથી જવાનું નહીં, સાદા આવો સાદા જાઓ. કેમ કે આ કચરાપેટી જો નકડી ગંદકી થઈ ગઈ. એટલે આને સુધાર કરો. હું તો તમને કહું, મીડિયાવાળાને કહું કે બધે પ્રચાર કરીને શાંતિ છે, આનું સોલ્યુશન કાઢો. મુખ્યમંત્રી સુધરી ગયા, પણ આપણું અમદાવાદનું પાણી તો સુધારો. એના માટે આટલું જ કહી શકું હું, બીજું તો કંઈ નહીં કહી શકતો. તો તમે જોયું કે કાકા બહુ સરસ બોલ્યા છે અને કાકાની એકથી એક વસ્તુ સાચી છે. તો કાકા લોકોને એ જ વિનંતી કરી છે કે ભાઈ અહીંયા ચોખ્ખાઈ રાખો. આપણે અમદાવાદને વિનંતી એટલી કરું કે કોઈ પણ આમાં કચરો નાખવાની ઉપયોગ ના કરતા. કચરાપેટીના કેબિન આપેલા છે આપણે પુલ ઉપર, 2 પગલાં ના એડી શકતા હોય તો કોઈ છોકરાને આપો, ભાઈ તું લઈ જા અને ત્યાં નાખી. તમારા માટે વિનંતી એટલી કરીએ કે આ કચરો નથી સારો. અમદાવાદની બેદલામી થઈ રહી, દેશો દેશમાં આ ફોટા જઈ રહ્યા કે તમારી નદીમાં શું છે બેન, જો કચરો હોય. આપણી નદી 1 નંબર છે. આના અંદર સાંજે તમે આવો 6 વાગે થાકી પાકીને કાર ચડ્યો હોય ને તમને કાર, તો આવીને બેસો કલાક, તમારું મૂડ શાંત થઈ જશે. સાચી વાત. આ આપણું જ રિવરફ્રન્ટ છે. રિવરફ્રન્ટ કોણે કીધું? રિવરફ્રન્ટ કરોડોમાં બનાવ્યું, પણ તમે કચરાપેટી કરવા માંડ્યા એટલે શું કરવાનું? પણ તમે સુધરો તો ખરી થોડું. સાંજે કોઈ દારૂ આવી જાય, પિંડક આવી જાય, આવા હોલ નાખીને જતા રહે. આ બધું નદીમાં શોભા. કોઈને ખાવાનું પરવાનગી નહીં, 1 પાઉચ નહીં નાખવા દેવાનું. ભારો તો કહો, એકને કહેશો તો બીજો કહેશે, બીજાને કહેશો તો ત્રીજો કહેશે. એમ વધવું જોઈએ. તમે આમ જોઈજો ને, શરમ ના રાખશો, બીક ના રાખશો, ડર નહીં રાખવાની કે આને કચરાનું કીધું ને મોટો ગર્વની વાત છે કાકા. ખાસ આપ હોય ને તોય કહી દેવાનું કે રિવરફ્રન્ટમાં આ રિવરફ્રન્ટ અમારું છે અને રસે, પણ કચરાપેટી નહીં કરવા દઈએ. તારે બહાર લઈ જા. મોટો મારુતિવાળો હોય કે ગમે તે જેમ ના આવે, કહી દેવાનું ચોખ્ખું કે નહીં નાખવા દઉં. તારે 2 લાફા મારો હોય તો માર લે, પણ કચરો નહીં નાખવા દઉં. આ મોટું નિયમ કરી દો બેટાઓ. તમે બધા આ જનતા સાંભળો તો તમે એકબીજાને સપોર્ટ કરો કે કચરો પેટી ના જોઈએ, કચરાના માટે કાઢી નાખો. કચરો નામથી ના જોઈએ. આપણી સુવિધા કેટલી સારી લાગી રહી. પહેલે 25 વર્ષ પહેલે હતું કેવું, કચરાપેટી હતી. હવે સુધરી ગયું અમદાવાદ. અને જો મારા માટે આ ભાટાના કેટલા છોકરાઓ આવ્યા કામ કરવા માટે, મારી જ સમાજને બધું આવ્યું. આ કચરાપેટી સાફ કરી રહી અને એમના ઉપર કલંક ના લાગવો જોઈએ. અને આ બીજી વાર સાફ નહીં કરે. આ ધર્મના માટે આવ્યા, એમના ને આ ગુજરાતી ધર્મ છે તો બી સાફ કરી રહ્યા. તો આપણે વિનંતી છે અમદાવાદને, મારા આખા અમદાવાદને કહેવાનું એક છે કે તમે લોકો એકબીજાને કહો અને અમદાવાદમાં કચરો કોઈ રિવરફ્રન્ટમાં નાખવાની કોશિશ ના કરે. જો તમને ખોટું લાગે તો ભલે, પણ જો તમે એકબીજાને નહીં કહો તો કચરાપેટીથી ભરાઈ જશે અને કાલ ગંદકી થઈ જશે. તો અહીંયા આપણી સાથે 2 મિત્રો જોડાઈ ગયા છે અને હું તમને કહીશ કે ભાઈ અહીંયા કેવી કામગીરી ચાલે છે. તમે કેટલા વર્ષથી અહીંયા કામ કરો છો? એમાં વર્ષોથી કામ કરવામાં આવે છે, તો પબ્લિક સુધરતી નથી, થોડો સપોર્ટ પણ નથી કરતી. કચરો નાખે એમને કહીએ છીએ કે ડસ્ટિંગ મૂકવામાં આવેલા છે, કચરો અંદર નાખો, પાણીની બોટલ તમે અંદર નાખી શકો છો. તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે તમે કચરો અંદર પાણીમાં નહીં નાખવાનું, જેમ કે તમે મારે હેરાન થવાય ને ડસ્ટબિનના જે માટલાઓ હોય એમના અંદર નાખવાનું, પર ઉપર મેલેલા હોય ને ત્યાં કરી નાખવાનું, તો થોડી રાહત મળે, આપણને બી મળે, તમને બી મળે. તમે આટલા સમયથી કામ કરો છો, કેવી કામગીરી ચાલે છે? કામગીરી બહુ કરવામાં આવે છે, તો પબ્લિક થોડો સપોર્ટ પણ નથી કરતી. પછી આ સ્ટાફ દર વર્ષે અમારે આવવું પડે છે અંદર. તો એમ કહેવા માગે પબ્લિકને થોડું સુધારો કરો, તમે થોડું અંદર નાખવાનું બંધ કરો. અંદર મચ્છીને નુકસાન થાય, આપણે બધાને નુકસાન થાય, એમાં પ્રદૂષણ વધવામાં આવે છે એનામાં. અને મેં હમણાં જોયું કે અમુક નેતાઓને અમુક મોટા અધિકારીઓ આવીને ફોટા લે છે, વિડીયો લે છે, સેલ્ફી લઈને જતા રહે છે. શું એ લોકો સાચે એને કામગીરી કરે છે કે ખાલી ફોટા માટે જ આવે? ના, ઉપર એના કામ કરાવે છે તો બી પબ્લિક થોડું સમજતું નથી. એના માટે એમને શું, એમના ઉપર બી આપણે કંઈ કહી ના શકીએ એમના માટે. તો જો પબ્લિકને જોડાવો તો પબ્લિક આવીને સાફ સફાઈમાં તમારી મદદ કરી શકે છે? કરે તો થોડું સારું કહેવાય. તો આપણું અમદાવાદમાં થોડું એ થાય, સફાઈ કામ થાય તો સારું લાગે થોડું એમના. હા ભાઈ, બરાબર જ કીધું. એ લોકોએ જે સફાઈ કામ કરતા હોય થોડું તો આપણને સારું લાગે, તો આપણને બધાને રાહત મળે, નદીની બી ચોખવટ રહે, કંઈ પાણીના અંદર કંઈ કચરો મચરો ના રહે, અને આપણને જે બાસ માસ આવે એ બી કંઈ ના શકે. કેમ કે બધા આજુબાજુવાળા હેરાન થાય છે અને બધી રીતે આપણે બી ધ્યાન રાખવી પડે થોડી. તો હું તો કહું કે સૌને કે તમે બી થોડો આવીને વિકાસ કરી જાઓ તો થોડું. અહીંયા આ વખત 2026માં કેટલા સમયથી અહીંયા કામગીરી ચાલુ છે? અમારે 4 ને 5 વાગે આવવું પડે ઉઠીને, તો એ પબ્લિક થોડું સુધરતી નથી. તો કચરું ડસ્ટિંગમાં નાખવાના બદલે બહાર બોટલ પાણી નાખી દે છે. તો એમને સમજાઈને કહે કે તમે અંદર કચરો નાખો,
આ થોડું ઓછો થાય, આપણે નદીનામાં થોડુંક આમ કરતા હોય તો થોડું અંદર ડસ્ટિંગમાં નાખશો તો બહુ સારું લાગશે, તમને એ કહેવા માગીએ છીએ. રસ્તામાં થોડી સફાઈ કરશો તો બી પણ બહુ સારું કહેવામાં આવશે. ધન્યવાદ. તો ભાઈ આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે, તો ભાઈ તમે શું કરો છો? આપણે કામ કરીએ છીએ રિવરફ્રન્ટમાં 2-3 દિવસથી. હું અત્યારે ભણવા જ જઉં છું, એટલે હું આવેલો છું અહીંયા કામ પર. તો તમે ભણવા બી જાઓ છો ને એ કામગીરી બી કરો છો સાથે? અરે ના, આપણે આ તો બધા ભાઈબંધો કહેતા હતા એકલા વસ્તી હું આવ્યો, એટલે મિત્રો કે કોઈ પણ આવે અહીંયા બેસો કરો પણ ગંદકી ના કરો. અહીંયા આપણે કાલ ઉઠીને તમે જ બેસો, અને અહીંયા બધી આ કચરો છે ને ત્યાં આગળ એ બધું કરતા નહીં. તમે અહીંયા જોઈ શકો છો કે આ ઝાડ છે, અહીંયા લોકોએ પિચકારી મારી છે, તો આ કેટલું યોગ્ય છે? અહીંયા તમે બેસવા આવો, મોજ મસ્તી કરો એનો વાંધો નથી, પણ અહીંયા પિચકારી મારો છો, અહીંયા તમાકુના પેકેટો ફેંકો છો, એ ખોટું છે. તમારું શું કહેવું છે? આપણે કાલ ઉઠીને તમે જ બેસવાના છો આ જગ્યાએ, એકલા વસ્તી ગંદકી કરતા મળતા નહીં અહીંયા. અને નદીને સાફ રાખજો, નદીમાં ગંદકી કરતા નહીં. તો જો આ ભાઈ ભણવાની સાથે અહીંયા સાફ સફાઈનું કામ કરે છે, તમે પણ એમની સાથે જોડાઈ શકો છો. તમે સ્ટુડન્ટ હોય, તમે કામ કરતા હોય, તમે બિઝનેસ ઓનર હોય, કંઈ પણ હોય, તમે થોડું તમારો સમય આપીને આપણી નદીને, આપણું જ રિવરફ્રન્ટ છે એને થોડું સાફ રાખવામાં, આપણે થોડું એને સાફ રાખવામાં તમારું યોગદાન આપો. તો જેમ કે તમે જોયું કે અહીંયા આપણે લોકોને પૂછ્યું કે ભાઈ અહીંયા કેવી કામગીરી છે, શું ચાલી રહ્યું છે અત્યારે, અને શું પબ્લિકને અવેરનેસ કેવી રીતે હોવું જોઈએ. તો તમારે પણ જો કંઈ કહેવું હોય તો તમે કમેન્ટ્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.